પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેવ્સ સમિટનો કરાવ્યો પ્રારંભ. આમિર ખાન, અક્ષય કુમાર અને કરણ જોહર સહિત સિને જગતની અનેક ખ્યાતનામ સેલિબ્રિટી સમિટમાં હાજર. ગુરુદત્ત અને સલીલ ચૌધરી સહિત 5 દિગ્ગજોના નામ ઉપર ટપાલ ટિકિટ જાહેર. ભારત પાસે હજારો વર્ષથી પોતાની વાર્તાઓનો ભંડાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેવ સમિટના ઉદ્ઘાટન પ્રસંગે કહ્યું, આ ખજાનો શાશ્વત, વિચાર પ્રેરક તેમજ વિશ્વ સાથે તાલમેલ સાધનારો. આગામી સમયને સર્જનાત્મકતા માટે ગણાવ્યો શ્રેષ્ઠ. વર્તમાન સમયમાં સુરક્ષા દળોનું મનોબળ તોડવું યોગ્ય નહીં. પહેલગામ હુમલાની ન્યાયિક તપાસની માંગણી કરવા મામલે અરજી ઉપર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર. અરજીકર્તાને ફટકાર લગાવતા કહ્યું, હાલનો સમય નાજુક. નાગરિકો પાસેથી જવાબદારીપૂર્વકનું વર્તન અપેક્ષિત. પહેલગામ હુમલા બાદ પાકિસ્તાને વધુ એક આંચકો. 23મી મે સુધી પાકિસ્તાનના વિમાનોને ભારતના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ. તો તણાવ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકર સાથેની વાતચીતમાં અમેરિકન વિદેશ મંત્રીનું ભારતને સમર્થન. પાકિસ્તાન સાથે તંગદિલી ભર્યા સંબંધો વચ્ચે ભારતીય નૌકાદળના આધુનિક યુદ્ધ જહાજ આઈએનએસ સુરતનું હજીરા પોર્ટ ખાતે આગમન. દુશ્મનની મિસાઇલોને ઓળખીને હવા કે પાણીમાં નેસ્તનાબૂદ કરવા માટે સક્ષમ છે આઈએનએસ સુરત. ગુજરાત માટે ગૌરવની ક્ષણ. ગુજરાતના 65મા સ્થાપના દિવસની પંચમહાલના ગોધરા ખાતે ઉજવણી. કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ₹650 કરોડના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ અને શિલાન્યાસ. મુખ્યમંત્રીએ પાણી બચાવવા, ગ્રીન કવરેજ વધારવા સાથે સ્વચ્છતા જાળવવા માટે નાગરિકોને કરી હાકલ. ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ એક્સપો 2025નો કરાવ્યો પ્રારંભ. શસ્ત્ર પ્રદર્શનનું કર્યું નિરીક્ષણ. અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ ગોધરા રેન્જની આઈજીપી કચેરીનું કર્યું લોકાર્પણ. જૂનાગઢમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન. પ્રથમ તબક્કામાં 58 મિલકતો પરના ગેરકાયદે દબાણો દૂર. અંદાજે 50 કરોડની જમીનને ખુલ્લી મુકાઈ. ઉપરકોટ કિલ્લાના વિકાસ માટે નડતરરૂપ ગેરકાયદેસર બાંધકામ સામે તંત્રની તવાઈ. દેશના મોટાભાગના રાજ્યોમાં મે મહિનામાં સામાન્યથી વધુ ગરમીનું હવામાન વિભાગનું અનુમાન. તો રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આગાહી. 3જી થી 6ઠ્ઠી મે દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરતું હવામાન વિભાગ.